જૂનાગઢમાં પોલીસે એક વ્યક્તિને માર મારવાનો મુદ્દો હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. હર્ષિલ જાદવ નામની વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. અને એને જો સજા મળી હોત ને તો મને કોઈ અફસોસ નહોતો. હું એને જાતે હાજર કરીને એને કહેત, કારણ કે મને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. હું જૂનાગઢની અંદર જયારે એના રિમાન્ડ મંજૂર થયા ત્યારે એને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો. અમને બોલાવવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં, અને ત્યાં પોલીસ જે પીએસઆઈ મુકેશ મકવાણા છે એમના દ્વારા પૈસાની માગણી કરવામાં આવી. પહેલા 5 લાખની માગણી કરી એમણે. એટલે અમે કીધું કે સાહેબ અમારી પાસે આટલા બધા પૈસા નથી અને તમે શા માટે પૈસા માંગો છો? તે કે તમારો કેસ આની અંદર સરળ થઈ જશે, મારે પૈસા જોઈએ, નહીતર હું તમારી કોઈ એ નહીં કરી શકું મદદ. એટલે અમારી પાસે પૈસા હતા નહીં. અને પહેલી વસ્તુ કે હું એક શિક્ષક છું અને જો હું એને લાંચ આપું તો હું ગુનામાં આવું અને હું એ કરી ના શકું. મારા ધંધો જે છે શિક્ષકનો એની ઉપર લાંછન લાગે કે એક શિક્ષક થઈને એને આવું કર્યું, લાંચ આપી, એ મારે નહોતું કરવું. એટલે મેં એમને પૈસા નથી આપ્યા. અને મારા ભાઈને એ લોકો બીજા કોઈ અનનોન નંબર ઉપરથી ફોન કરાવે મારા નંબર ઉપર અને એમ કે મારો ભાઈને ફોન આપે. હવે કસ્ટડીમાં જે માણસ છે એનો પોતાનો ફોન લઈ લીધો છે. અનનોન નંબર ઉપરથી મારો ભાઈ મને મારી સાથે વાત કરીને મને એમ કે ભાઈ, એ રોતા રોતા એવું કહેતો હતો મારો ભાઈ કે ભાઈ અમને પૈસા આપી દે ને તો મને મારી નાખશે કે. પણ હું કઈ ના કરી શક્યો. જૂનાગઢની અંદર એના એક કસ્ટમર હતા અને એ કસ્ટમરને આજે કૌમેશ દેસાઈ જે છે એનો કોન્ટેક્ટ કર્યો હોય કે ના કર્યો હોય, એ લગભગ એના થ્રુ જ ત્યાં એને કર્યું હશે અને એને 420, 406 ની કલમ કંઈક લગાવીને કેસ કર્યો હતો છેતરપિંડીનો.